હેલો મિત્રો, કેમ છો ફ્રેન્ડ્સ? આજે હું બહુ સરસ ટોપિક શેર કરવાની છું જેનું નામ છે તમે જેવું વિચારો છો તમે એવા જ હો છો. કઈ રીતે? તો ફ્રેન્ડ, લેખક કહે છે કે તમે જે વિચારો છો ને સામેની વ્યક્તિ પણ તમને એવી જ નજરે જોવે છે. સેકન્ડ પોઈન્ટ આપે છે કે તમે તમારા વિશે વિચારો છો ને એના પરથી તમે કેવું કામ કરો છો એ નક્કી થાય છે અને તમારા કામ પરથી લોકો તમને કેવી પ્રતિક્રિયા આપશે એ નક્કી થાય છે. ઓકે, નેક્સ્ટ કહે છે મહત્વપૂર્ણ વ્યક્તિ દેખાવા માટે શું કરવું જોઈએ? તો પહેલું જ થિંકિંગ એ કરવાનું આપણે કે હું ખુદ મહત્વપૂર્ણ છું. આપણે ખુદને ઇમ્પોર્ટન્સ આપવાનું છે, રાઈટ? તેના અમુક નિયમો છે કે કઈ રીતે. તો પહેલું તો આપણો દેખાવ છે એ બોલે છે. કઈ રીતે બોલે છે? તો ફ્રેન્ડ, આપણે તમને યાદ હોય તો આપણે એક્ઝામ આપવા જતા હતા ને ત્યારે આપણને પ્રિન્સિપલ શું કહેતા હતા કે એક્ઝામ દરમિયાન આપણે યુનિફોર્મ સ્વચ્છ ઇસ્ત્રી કરેલો, ટાઈ, બૂટ, મોજા, આઈ કાર્ડ કમ્પલસરી પહેરીને જવાનું છે. કેમ? કારણ કે કપડાં છે ને માણસની વિચારસરણી પર પ્રભાવ પાડે છે. એટલે કે દેખાવ પરથી લોકો પર આપણી સારામાં સારી છાપ પડે છે. એક એક્ઝામ્પલ, એક સેન્ટેન્સીસ આપણને યાદ છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન. એક એક્ઝામ્પલ એક વસ્તુનું બી આપેલું છે કે એક લારી પર એક સેલ્સમેન દ્રાક્ષ વેચતો હોય છે, જેમાં એક સાઈડ દ્રાક્ષનો ઢગલો કરીને વેચે છે અને બીજી સાઈડ એ જ દ્રાક્ષને બોક્સ પેકિંગ કરીને વેચે છે. તો ઢગલાવાળી દ્રાક્ષની કિંમત ઓછી હોય છે, જ્યારે પેકિંગવાળી દ્રાક્ષની કિંમત વધારે હોય છે. છતાં પણ લોકો પહેલા શું લેવાનું કોશિશ કરે છે? પેકિંગવાળી દ્રાક્ષ. કેમ? કારણ કે લુક વાઇઝ લોકોને ગમે છે. એટલા માટે લેખક આપણને એ જ કહેવા માંગે છે કે આપણે આપણો લુક હંમેશા સારો વ્યવસ્થિત રાખવો જોઈએ. આપણે કશે પણ જઈએ તો બે વ્યક્તિઓ, એક સારી હોય એક ખરાબ હોય. મતલબ કે વ્યવસ્થિત લુક મીન્સ એવું નથી કે તમે હાઈફાઈ કપડાં પહેરો, મોંઘા કપડાં પહેરો, પણ તમે તમારા કપડાં વ્યવસ્થિત ચોખ્ખા પહેરીને જાઓ, તમે સ્વચ્છ દેખાવ. ઓકે ફ્રેન્ડ્સ, સેકન્ડ ઇમ્પોર્ટન્સ છે તમારું કામ અગત્યનું છે. એટલે કે તમે જે કામ કરો ને તેમાં પૂરેપૂરું ઇમ્પોર્ટન્સ આપો. તમે તમારે કામ વિશે શું વિચારો છો એ કીધું છે. એનું બે એક બહુ મસ્ત એક્ઝામ્પલ છે. 3 કડિયા હોય છે, તો પહેલા કડિયાને પૂછે છે કે તમે શું કરો છો? તો તે શું કહે છે કે હું તો ઈંટ પર ઈંટ ચડાવું છું, ચણું છું. બીજો કડિયો એમ કહે છે કે હું પૈસા કમાવાનું કામ કરું છું. અને ત્રીજા કડિયાને પૂછે છે ને તો એમ કહે છે હું બહુ સરસ ભગવાનનું મંદિર બાંધું છું. તો સાંભળો ફ્રેન્ડ, ત્રણેય વ્યક્તિ શું કરે છે? કામ એક જ કરે છે, પણ ત્રણેયના વિચારો કરવાની હેબિટ અલગ અલગ છે, બોલવાની. એટલે કે તમે જોયું હશે કે ત્રીજો વ્યક્તિ બહુ સરસ બોલે છે કે હું મંદિર બનાવું છું. તો લેખક કહે છે અત્યારે શાયદ એ આર્કિટેક્ટ પણ હોય શકે, પણ પહેલા બે બંને જે બોલેલા હતા ને તે વ્યક્તિ હજુ ત્યાંના ત્યાં જ હશે, રાઈટ? એટલે કે આપણે હંમેશા એવા શબ્દો બોલવાના છે કે જેની પર લોકો પર આપણી છાપ પડે, આપણી ઇમ્પ્રેશન વધે શબ્દો પરથી, રાઈટ? ત્રીજું કીધું છે કે દરરોજ ઉત્સાહ વધારો. એટલે કે આપણે ગમે તે કામ કરતા હોય ને એમાં હંમેશા શું કરવાનું છે? ઉત્સાહ વધારવાનો. એકદમ આનંદથી, શોખથી કામ કરવાનું છે, ખુશીથી. અંદરથી આપણને લાગણી થવી જોઈએ કે મને મારું કામ ગમે છે. તો પણ શું થશે? આપણું કામ બેસ્ટ થશે. એમાં પણ એક ખૂબ સરસ એક્ઝામ્પલ આપેલું છે કે એક સેલ્સમેન હોય છે જે ગાડી વેચતો હોય છે. સેલ્સમેન તો શું થાય છે? ગાડી વેચે છે ને તો પહેલા શરૂઆતમાં આવે છે ને તો બહુ ઓછી ગાડી સેલિંગ કરે છે. પછી તે લોકોનો સેમિનાર હોય છે દર સન્ડે. તો સેમિનારમાં જાય ને તો ત્યારે તેને લોકો કહે છે કે આ રીતે આ વર્ક કરવાનો, આ રીતે અંદરથી ઉત્સાહ લાવવાનો. તો 2 દિવસ એ બહુ સારું વર્ક કરે છે, પણ પાછો ત્રીજા દિવસે એની બેટરી લો થઈ જાય છે. તો એક દિવસે વિચારે છે કે સામેવાળો વ્યક્તિ મને, મેનેજર આવું સમજાવે છે ત્યારે મને એટલો બધો ઉત્સાહ આવે છે કામ કરવાનો, પછી કેમ વયો જાય છે? તો વ્યક્તિ શું કહે છે? તો હું જાતે જેવું વિચાર કરું, તો હું જાતે જે ઉત્સાહ મારામાં લાવું તો એનામાંથી લાવું છું, એના સેન્ટેન્સમાંથી. એના કરતાં હું ખુદ જ એવું હોશિયાર બની જાઉં તો. એ રીતે વ્યક્તિ કામ કરે છે, બહાર નીકળે છે, ગાડીમાં બેસે છે અને જાતે એવું વિચારે છે આજે હું ગાડી લઈને આવ્યો છું, આ ગાડી મારે આજ સેલ્સ કરી જ નાખવાની છે. અને હકીકતમાં થોડા દિવસમાં બહુ સારો સેલ્સમેન બની જાય છે. તો કઈ રીતે? કે તેણે તેના મગજમાં એવા વિચારો કર્યા. તો લેખક આપણને શું કહે છે? આપણે સફળ વ્યક્તિ બનવા માટે શું કરવું પડશે? ખુદના હાથે ખુદને વેચો. એટલે કે તમારો બિઝનેસ તમે જાતે જ ક્રિએટ કરો, જાતે જ આગળ વધારો. કોઈ સેમિનારમાં જઈએ તો બહુ આપણને આઈડિયાઝ આવે. સેમિનારમાં જઈએ તો 2-3 દિવસ તો એમ થાય કે મારે કંઈક કરવું જ છે, મારે સારું બિઝનેસમેન બનવું છે, સફળ વ્યક્તિ બનવું. પણ ત્રીજા ચોથા દિવસે આપણી બેટરી લો થઈ જાય. કેમ? કારણ કે આપણા થિંકિંગો માઇન્ડમાંથી
જતા રહે. એટલે એ થિંકિંગો આપણે જાતે લાવવાના છે, આપણે જાતે ટ્રાય કરવાની છે અને જાતે આગળ આવવાનું છે. એટલા જ માટે કહેવાય છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, એટલે કે આપણે હંમેશા વ્યવસ્થિત જ રહેવાનું છે. ઓકે ફ્રેન્ડ, એટલે જ કીધું છે કે તમે તમારા વિશે જેવું વિચારો છો તમે તેવા જ હો છો, એટલે કે આપણે આપણા વિશે હંમેશા સારું જ વિચારવાનું છે. રાઈટ? થેન્ક યુ.